ગયું તાર પટેલ પેલે છે બસ છે આંખા બે બેન આંખા બે છે મારા પટેલ એમ જ છે જાવ અહીંયા કે છોકરા મૂકી મૂકી તને ઈ વયા જાય હું ભાઈ જાવ તું ક્યાં જા તાપરત કેમ ભાઈ ગયા તમે હા જમાય જમાય શરમાઈ ગયા હે બેન હા બોલ ને મારા જેઠના ઘર પર ગઈ છી બેન કાલે જ ગઈ હતી કોણ કોણ હતું કરી ત્યાં તાર જેઠ હતા તાર જેઠાણી હતા એક ઓલો બાવો બેઠો હતો ને તાર હાહુ એમ તાર હાહુ હતા બાવાએ તમારા ઘરની પથારી ફેરવી બેન હું બાવા પથારી ફેરવી બેન એ 7 વર્ષ પહેલા એ બાવો અમારા ઘરે આવ્યો હતો બેન હા તો એ મારા જેઠાણી કઈ છોકરું સયું નહોતું હા તે મારા હાહુ ઘરે હતા ને એ કે બાપુ ચેછા હોય તે બાવો કે હરદ્વાર બહુ આવ્યો બરોબર કે હરદ્વાર થી આવું છું તે બેન મારા હાહુ કે બાપુ ને ખવડાવીને મોકલજો હું જાઉં છું વાડીએ મેં કીધું સારું તે મેં તો બટેકાનું દાળ વાળું શાક ને રોટલી બાવાને કૂટીને ભાત બાફા અને બેન બાવાને દીધું ગળસવા ને મારી જેઠાણી દોઈ દેવા તે મારી જેઠાણી નભાઈ ના બેઠી બેઠી રોવા મળી બેન બાવાને મોઢે શું લેવા તે બાવા કે કેમ બટા રોસો ત્યાં વાલા મુઈ કેમ માર શેર માટીને ખોટશે ઈ કે તે બાવાએ લાલ લોગરું શ્રીફળ ને તલ ને અડદ ને બધું મગાવ્યું બેન અને માર જેઠ ને જેઠાણી પરથી ઉતારીને બધું પેટીને હડફા મૂક્યું બેન બધું અને કે તમારે હરદ્વાર દીવો જગવવા આવવો જોહે મંદિરે અખંડ દીવો ઈ કે પછી વખતે અમારા રાણસા બેન આણો આવવાના હતા મારા હાવ 10 કિલો ઘી ભેગું કર્યું હતું બેન તે ઘી મારા હાહુ મારા હાહરા જેઠ ને જેઠાણી તાર પટલ ને બધું ગયું બેન હરદ્વાર આખું ધામસરું તું ન ગઈ ના દીવો જેગવીને આવ્યા બેન 7 વર્ષમાં 9 પરજા હાલે આમ તો રેકોર્ડ બેન લાશ કાઢીને મેં તો કીધું મારા જેઠને મેં કીધું તમારા ડોહો દીવો ઠારો નકર મેં કીધું ઇન્ડિયાની ટીમ આખી અહીંયા ઘરે ઉતરશે મેં કીધું ઈ તો કઈ ગયા ને પછી હું તાર પટેલ ને લઈને હરદ્વાર ગઈ બેન ને દીવો ઠારી આવી હું તો રાવજી તને હું વાંધો બેન ઇન્ડિયન ટીચર કેવું કમાણી થાય બેન ના અમારે કઈ કમાણી નથી થઈ તારું ડોહું અત્યારે એક ને ફરતા ઊંઝું ક્યાં વરાવા જાવું એ વાત બરાબર છે બેન હા ગોધરાના પીસ તો બધા ગેરંટી વગર ના આવે કારવ્યા જાય થોડું નક્કી છે અને ગોધરાના થોડા હવે આપે છે એ ના પાડે હોય કે અમારે કુવારા રહે છે આપતા પેલા આપતા 50,000 ભરો 1,00,000 ભરો આપતા પેલે છે એવી ને એવી રહી